પંચમહાલના મોરવા હડફ વિધાનસભામાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાની વિશાળ જનસભા યોજાઈ। ચૈતર વસાવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી ઉપસ્થિત રહ્યા। પંચમહાલના મોરવા હડફ વિધાનસભામાં આપના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની વિશાળ જનસભા યોજાઈ હતી। ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સહિત મોટી સંખ્યામાં સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે સ્થાનિક આગેવાનો, ખેડૂત આગેવાનો સહિત હજારોની સંખ્યામાં યુવાનો, વડીલો, મહિલાઓ ગુજરાત જોડો જનસભામાં હાજર રહ્યા હતા। આ જનસભામાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં ભાજપ કોંગ્રેસના 500થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ જનસભાની સાથે જ સ્પષ્ટ થઈ ગયું કે પંચમહાલ જિલ્લા અને મોરવા હડફ વિધાનસભામાં આમ આદમી પાર્ટી તથા ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતા બુલંદીઓ પર છે અને આવનારા સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તથા વિધાનસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી ઐતિહાસિક પરિણામો આવશે। આ તકે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસમાંથી જોડાનાર 500થી પણ વધુ આગેવાનો અને કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું। રિપોર્ટર ઉપેન્દ્ર બારિયા, મોરવા હડફ। આજે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકા વિધાનસભાના મોરા ગામે આમ આદમી પાર્ટીની જનસભા મળી અને આજની સભામાં ભાજપ અને કોંગ્રેસમાંથી 500થી પણ વધારે કાર્યકર્તાઓ અને સક્રિય આગેવાનો આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે। એમને સન્માન સાથે અમે વિધિવત રીતે પાર્ટીમાં એમને જોઈનિંગ અમે કર્યું છે। આજની સભા આપે બધાએ જોયું હશે કે અહીંના લોકો આજે રોજગાર માંગે છે, પણ મનરેગામાં કૌભાંડો થવાથી રોજગાર મળી રહ્યો નથી। આજે અહીંયા પાણી પુરવઠાની જૂથ યોજના જે અહીંના પાનમ ડેમથી જે ચાલુ કરી એ જૂથ યોજના પણ આજે ચાલતી નથી। 136 કરોડ એમાં જે ચૂકવણા થયા છે એમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે। નલ સે જલમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે। સાથે સાથે આ વિસ્તારના લોકોની રજૂઆત અમને મળી છે કે ઘણી એમની જમીનો આજે પણ ઘણા વિસ્થાપિતો થયા છે, એમને નામે જમીનો થઈ નથી, આજે પણ એમના ઘરો નામે થયા નથી, એમને મૂળભૂત સુવિધાઓ મળતી નથી। ઘણી શાળાઓમાં આજે શિક્ષકો નથી, શાળાના હોદ્દાઓ નથી અને ઘણા લોકોને જાતિના દાખલાઓ માટે ઘણી તકલીફો પડે છે। ત્યારે આવી અનેક બાબતોની આજે ચર્ચાઓ થઈ છે। SIRની બાબતો હોય, પાક નુકસાની બાબતો હોય, તમામ બાબતોની અમને રજૂઆતો મળી છે। અમે પણ આવનારા દિવસોમાં પ્રશાસનના ધ્યાનમાં લાવીશું અને જ્યાં પણ રજૂઆત કરવાની થશે તો લોકો વતી અમે એ રજૂઆતો આગળ મોકલીશું। ઓકે, ડન।